રાજ્યની સરકારી શાળાઓમાં ગુરુઓ ગેરહાજર રહેતા હોવાનો સિલસિલો ચાલી રહ્યો છે, જેને લઈ જામનગરમાં પણ મોટા ખુલાસા થયા છે અને જામનગરમાં પણ 3 જેટલા શિક્ષકો ફરજ પર નહીં હોવાનું સામે આવ્યું છે, જેમાં કચોટ દેવાત, રાઠોડ પાર્થ અને સોનલ સોલંકી નામના શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે। શિક્ષકોને નોટિસ આપતા ફક્ત એક જ શિક્ષકે તેનો જવાબ આપ્યો, જો કે ડીઓએ કહ્યું કે કાયદાકીય પગલાં ભરાશે। જામનગરમાં ટોટલ આપણી 665 શાળાઓ છે જિલ્લા શિક્ષણ સમિતિ જામનગર હસ્તકની, જેમાં અંદાજિત આપણા 2257 જેટલા શિક્ષકો હાલ કાર્યરત છે। આ શિક્ષકોમાંથી 3 શિક્ષકો એવા છે કે જે ખૂબ લાંબા સમયથી ગેરહાજર છે। એમાં એક શિક્ષક જે છે એવા છે રાઠોડ પાર્થ, જેની કોઈ જ આમ બિન અધિકૃત રીતે ગેરહાજર છે અત્યારે, જ્યારે અન્ય 2 જે છે એમાં કછોટ દેવાત અને સોલંકી સોનલબેન, આ બંને મેડિકલ ગ્રાઉન્ડ્સ પર લાંબા સમયથી ગેરહાજર છે।